મુન્દ્રા તાલુકાની દ્રબ હોસ્પિટલમાં નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન। મુન્દ્રા તાલુકાની દ્રબ હોસ્પિટલમાં નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન। તુર્ક મેડિકલ ટ્રસ્ટ દ્રબ સંચાલિત સાર્વજનિક દ્રબ હોસ્પિટલ ખાતે આજરોજ નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં શરીરના વિવિધ રોગોથી પીડાતા કુલ 158 દર્દીઓએ કચ્છના નામાંકિત ડોક્ટર્સની નિષ્ણાત સેવા મેળવી અને આરોગ્ય લાભ લીધો હતો। કેમ્પ દરમિયાન જરૂરી દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત મૌલાના અબ્દુલ સત્તાર ભાઈ દ્વારા તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નામાંકિત ડોક્ટર્સનું સાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું। કેમ્પમાં સેવા આપનાર નામાંકિત ડોક્ટર્સમાં ડોક્ટર સુરેશ વી રૂડાણી ઓર્થોપેડિક, ડોક્ટર પન્નાબેન રૂડાણી ગાયનેક, ડોક્ટર ઋષિ સોલંકી સ્પાઇન સર્જન, ડોક્ટર કર્તવ્ય પટેલ પેટ રોગોના નિષ્ણાંત, ડોક્ટર પ્રણવ માણેક ડેન્ટલ સર્જન, ડોક્ટર તેજ રૂડાણી જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, ડોક્ટર રશ્મિ સોરથિયા ઈએનટી સર્જન, ડોક્ટર સાજિદ હિંગોરા જનરલ ફિઝિશિયન અને ડોક્ટર હિમજા દત્તા ગાયનેક સહિતના ડોક્ટર્સે નિસ્વાર્થ ભાવથી સેવા આપી હતી। વિશેષ ઉલ્લેખનીય છે કે અનેક દેશોમાં ખ્યાતનામ ડોક્ટર પ્રણવ માણેકે ડેન્ટલ સર્જન તરીકે આર્થિક રીતે નબળા દર્દીઓને સરળતાથી સારવાર મળે તેવી ઉદારતા દર્શાવી પોતાના અંજાર સ્થિત ક્લિનિકનું પ્રેરણાત્મક ઉદાહરણ રજૂ કરી માનવધર્મને શ્રેષ્ઠ ગણાવ્યો હતો। તેમજ ડોક્ટર સુરેશ રૂડાણી સાહેબે હોસ્પિટલની શરૂઆતથી જ પાયાના પથ્થર સમાન બની ગામરૂપ પરિવારના સભ્ય તરીકે સતત સાથ સમર્પણ અને સેવા આપતા રહેલા છે। મુસ્લિમ સમાજનું ગૌરવ એવા MBBS કરેલા ડોક્ટર આરિફ કાફીનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશરફભાઈ હુસેનભાઈ તુર્ક દ્વારા કરવામાં આવ્યું હતું। આ સેવા કેમ્પમાં તુર્ક મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી રફીકભાઈ તુર્ક, ઉપપ્રમુખ શ્રી નિઝામભાઈ તુર્ક, સિનિયર ટ્રસ્ટીઓ હાજી હુસેન દાઉદ તુર્ક, હાજી હુસેન મીઠાણી, અબ્દુલ્લા મીઠાણી, સુલતાનભાઈ તુર્ક, હાજી અબ્દુલ રહીમ તુર્ક, યાકુબ અબ્દુલ કરીમ તુર્ક, મજીદ આમદ તુર્ક, હુસેન બેઘાણી તથા યુવા ટ્રસ્ટીઓ મંસૂરભાઈ તુર્ક, આશિફ તુર્ક, ઇરફાન ખાનાણી, સદામ મીઠાણી, ઓસમાન આગરિયા હાજર રહ્યા હતા। તે ઉપરાંત જમાતના આગેવાનો ગનીભાઈ દાઉદ તુર્ક, હુસેનભાઈ ભચુ તુર્ક, અબ્દવીમ અબ્બાસ તુર્ક, હાજી જુસબ અલીમામદ તુર્ક, ઇસ્માઇલ જુસબ તુર્ક, સિકંદર જુસબ તુર્ક, અબ્દુલ કાદર તુર્ક વગેરે ઉપસ્થિત રહી સેવામાં સહભાગી બન્યા હતા। દ્રબ હોસ્પિટલને દ્રબ પંચાયત તરફથી સદાય સહકાર મળતો રહ્યો છે। પંચાયત તરફથી માજી ઉપસરપંચ ઇરફાનભાઈ તુર્ક તથા સભ્ય શ્રી દાઉદભાઈ તુર્ક ખાસ હાજર રહ્યા હતા। કેમ્પને સફળ બનાવવા માટે કાસમભાઈ સુમરા, હેતલબેન ઉમરાણીયા, નર્સ બહેનો સોનાબેન સોદમ અને ચાંદનીબેન તારુ, સ્ટાફ મિત્રો સલીમભાઈ ખત્રી, સત્તારભાઈ, સોએબભાઈ, રાજુભાઈ, હુસેન હાલેપોત્રા તેમજ વોલિન્ટિયર ટીમ મોબીન તુર્ક, રજાત સુમરા, જુનેદ તુર્ક, સાદિયા તુર્ક વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ સૌના સાથ અને સહકારથી સફળતાપૂર્વક પૂર્ણ થયો હોવાનું દ્રબ હોસ્પિટલના મેનેજર શ્રી અસલમભાઈ તુર્ક દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું। યાસર ખત્રી, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા। રફીક તુર્ક, દ્રબ હોસ્પિટલનો પ્રેસિડેન્ટ। આજની તારીખ ઉપર તુર્ક મેડિકલ ટ્રસ્ટ સંચાલિત દ્રબ હોસ્પિટલમાંથી મેગા કેમ્પનું આયોજિત કરવામાં આવ્યો છે। એમાં વિવિધ રોગના સ્પેશિયલ ડૉક્ટરોની સેવા આજે ચાલુ જ છે અને આ કેમ્પ ઉપર અત્યારે સુધી સવારમાં જ આપણે જોઈએ તો મિનિમમ 250 જેવા રજિસ્ટ્રેશન અહીંયા થઈ ગયા છે અને આ કેમ્પની અંદર જે હાજર પડતી હોસ્પિટલ ઉપર જે મેડિસિન છે એ પણ ફ્રી આપવામાં આવે છે। આ કેમ્પ ઉપર દ્રબ હોસ્પિટલના બધા ટ્રસ્ટીઓ અને દ્રબના વડીલો અને આજુબાજુના ગામના જરૂરતમંદ દર્દીઓ અહીંયા પધારી ચૂક્યા છે અને આ સેવાભાવી ડૉક્ટરોથી
જે આ ડૉક્ટરો આજે આવ્યા છે એ આજ 5 વર્ષ સુધી એ જ્યારે ધ્રબ હોસ્પિટલની ઓપનિંગ કરવામાં આવી ત્યાં સુધી આ ડૉક્ટરો પોતાની સેવા આપી જ રહ્યા છે. એટલે અમે આ જ ડૉક્ટરોને એટલા માટે બોલાવ્યો કે પેશન્ટોને એ ડૉક્ટરોથી ફાયદો થાય, એને ભુજ અને ગાંધીધામ અને આદિપુર ના જવું પડે અને અહીંયા જ ધ્રબની અંદર મુન્દ્રાની અંદર જ એ લોકોને સેવા મળે એ ભાવથી આજે અહીંયા કેમ્પ યોજવામાં આવ્યો. જય હિન્દ. ખૂબ જ સારો લાભ થતો હોય છે કે જ્યારે એ લોકોને આખો દિવસ બગાડવો પડે ને આ નામાંકિત ડૉક્ટરો એવા છે કે મિનિમમ તમે સવારમાં જાઓ તો એ લોકો પાસે સાહેબ તમને સાંજ સુધી વારો આવે. 30 ને 40 પેશન્ટની એ લોકો જોતા હોય છે, પણ અહીંયા આવીને સેવાભાવી સેવાના દ્રષ્ટિ ઉપર કે અહીંયા મુન્દ્રા અને ધ્રબની ધરતી ઉપર જ આ પેશન્ટોને લાભ મળે અને આ પેશન્ટો અહીંયા સાજા થાય એવી ધ્યેય સાથે આ કેમ્પનું આયોજન કરેલું છે. મારું નામ હાજી હુસૈન હાજી દાઉદ તુર્ક મેડિકલ ટ્રસ્ટ ધ્રબ હોસ્પિટલના હું ટ્રસ્ટી છું. આજે એક સારામાં સારો કેમ્પ યોજવામાં આવ્યો છે, જેમાં અમારા યુવાન ટ્રસ્ટીઓ, મેનેજિંગ ટ્રસ્ટી અને યુવા વર્ગ આ સેવા યજ્ઞમાં જોડાયેલા છે. જુદા જુદા વિષયના નિષ્ણાત ડૉક્ટરો કે જેમાંથી એ ઘણા તો આ હોસ્પિટલમાં કેટલાક વર્ષોથી નિયમિત આવતા રહે છે, તેઓ આજે આવ્યા છે અને આજુબાજુના ગામો અને આજુબાજુની મજૂર વસાહતો કે જેમાં ગરીબ માણસો પણ મોટા પ્રમાણમાં રહે છે, આ લોકોને ઘર બેઠા નિષ્ણાત ડૉક્ટરોની સેવા મળે. એમને જેમ રફીકભાઈ કીધું કે ભુજનો ધક્કો કે ગાંધીધામનો ધક્કો કે આદિપુર કે અંજારનો ધક્કો કે માંડવીનો ધક્કો, આ ધક્કાથી એમને રોજગારને, ગરીબ માણસના રોજગારને પણ અસર થાય, પ્લસમાં એને ખર્ચ પણ ઘણો આવે. તો આવા કેમ્પ થકી આવા માણસોને આ નિષ્ણાત ડૉક્ટરોની સેવા મળી શકે એના માટેનો આ કેમ્પનો ઉદ્દેશ્ય છે. ગામના લોકોને લાભ મળે અને આજુબાજુના ગામના લોકો, જરૂરિયાતમંદ લોકોને લાભ મળે. તો સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ આવ્યા છે અને અત્યારે ડૉક્ટરો પોતાની સેવા આપી રહ્યા છે. તો આના માટે હું અમારા યુવાન ટ્રસ્ટીઓ, મેનેજિંગ ટ્રસ્ટી રફીકભાઈ અને એની સાથેની આખી ટીમ અને જે લોકો અહીંયા સેવા કરી રહ્યા છે અને જે ડૉક્ટર સાહેબો અહીંયા પોતાની સેવા આપી રહ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે આવા એક સેવાકીય કાર્યોમાં એમને વધુને વધુ સફળતા મળે અને એમાં એ લોકો કાર્યરત રહે એના માટે ઉપરવાળા માલિક પાસે હું દુઆ પણ કરું છું. અને આવા કામો થકી આપણે જેને કહેવાય કે એક સારી સેવાની લાઈન પકડીએ તો જીવનમાં પણ ઘણો ફાયદો થતો હોય છે અને આપણું જીવન છે એ એક સત્કાર્ય ઉપર ચાલે અને આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે અને એકબીજામાં આપણે ભાઈચારો પણ વધે અને સાથે સાથે એક સેવા કરવાનો આપણને મોકો પણ મળે. આ ઉદ્દેશ્યથી આજે આ કેમ્પ યોજવામાં આવ્યો છે. અવારનવાર આ હોસ્પિટલમાં કેમ્પો રાખવામાં આવે છે અને અઠવાડિક અને કોઈ 15 દિવસે, કોઈક માસિક ઘણા બધા નિષ્ણાત ડૉક્ટરો આ હોસ્પિટલમાં સેવા આપતા રહે છે. તો એ રીતે આ હોસ્પિટલ જેને કહેવાય કે અહીંના સ્થાનિક અને આજુબાજુના ગામો અને આજુબાજુની ગરીબ વસાહતો કે જેમાં પરપ્રાંતીય મજૂરો પણ રહે છે, તો એવા ગરીબ લોકોને આ હોસ્પિટલ ખૂબ લાભદાયી છે, જેનો અમને આનંદ છે. અને આમાં આ કાર્યોમાં વધુમાં વધુ અમારા યુવાનિયાઓ જે કાર્ય કરતા રહે છે એને સફળતા મળે એવી ઉપરવાળા માલિક પાસે દુઆ કરું છું. મારું નામ ડૉક્ટર સુરેશ રૂડાણી, ઓર્થોપેડિક સર્જન, ભુજની અંદર પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું 30 વર્ષથી. અને ધ્રબ હોસ્પિટલમાં નિયમિત મારી મહિનાની એક સેવા હોય છે. અને જ્યારથી આ હોસ્પિટલનું ઓપનિંગ થયું ત્યારથી ગામના 2 વડીલો, હુસેનભાઈ અને હુસેનભાઈ તુર્ક અને હુસેનભાઈ મીઠાણી, એ 2 વડીલોના એક સંબંધથી આ હોસ્પિટલ સાથે હું જોડાયેલો છું. અને હવે મને આ હોસ્પિટલમાં એક ડૉક્ટર તરીકે નહીં પણ પરિવાર તરીકે હું આવું છું. કેમ્પની અંદર આજે જુદા જુદા અમારે ફેકલ્ટી બધી આવી છે. એમાં ખાસ કરીને સ્પાઇન સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ઋષિ સોલંકી આવ્યા છે, ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર પન્ના રૂડાણી આવ્યા છે અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તરીકે ડૉક્ટર તેજ રૂડાણી આવ્યા છે.
અને બાકી જનરલ સર્જન છે, ડેન્ટલના સ્પેશિયાલિસ્ટ છે, અને આ રીતે આજે સુપર સ્પેશિયાલિટી અને સ્પેશિયાલિટીની કેમ્પનું એક આયોજન દ્રબ હોસ્પિટલ દ્વારા થયું છે, જે આજે ભુજના મુન્દ્રાની આજુબાજુના ગામડા વિસ્તારને એક સુપર સ્પેશિયાલિટી સેવાનું અને કેમ્પમાં એમને લાભ મળશે. હવે એક તમે હમણાં આવ્યા એના પહેલાં જ એક પેશન્ટ હતું જે અમે ભુજમાં ઓપરેશન કર્યું હતું, તો ભુજથી એને મુન્દ્રાથી ભુજ આવવા માટેના જે એને ધક્કા પડે છે, ડ્રેસિંગ કરવાના હોય કે ટાંકા કરવાના હોય, ટાંકા કાઢવાના હોય, એ બધું પાછળનું જે બધું મેનેજમેન્ટ છે એ મુન્દ્રા તાલુકાના આજુબાજુના જે આર્થિક રીતે નબળા જે દર્દીઓ હોય છે, જેને આવવામાં જવામાં જે સમય લાગે છે, ટ્રીટમેન્ટનો સમય અમારો 15 મિનિટનો હોય, ડ્રેસિંગનો કે પાટાપિંડીનો, પણ એ આ હોસ્પિટલની અંદર પાછળની જે ઓપરેશન પછીની કે એ પેશન્ટોની જે બધી સારવાર છે, આ હોસ્પિટલ બહુ જ સેવાકીય અને સારી રીતે કામ કરી રહી છે અને દર્દીઓને ઉપયોગી બને છે. એમને હું ખરેખર અલ્લાહ કહો કે ઈશ્વર કહો, એ આ રીતના મુન્દ્રા તાલુકાના ગામડાઓના ગરીબ દર્દી હોય કે કોઈ પણ વર્ગના દર્દી હોય, એમની ખૂબ જ સારી એ લોકો સેવા કરી રહ્યા છે. અને દર્દીઓને ભુજ સુધીના ધક્કા જે વારે ઘડી પડતા હોય છે, એ અહીંયા હોસ્પિટલમાં જ એ લોકોનું કામ થઈ જાય છે. એ પછી કોઈ ઇન્જેક્શનો આપવાના હોય કે ડ્રેસિંગ હોય કે પાટાપિંડી હોય, તો ઇમરજન્સી કામ પણ આ હોસ્પિટલમાં ખૂબ જ સરસ થાય છે. એટલે હું ગામના વડીલો, ગામની હોસ્પિટલના મેનેજમેન્ટ કરતા અને કાર્યકર્તાઓ જે અહીંયા ઘડી રાત દિવસ કામ કરે છે, એ બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભગવાન અને ઈશ્વર અને અલ્લાહ એમને આવી કામ કરવાની, સેવાકીય પ્રવૃત્તિ કરવાની શક્તિ આપે. જી, મારું નામ હુસૈન નાજી મોહમ્મદ મીઠાણી, દ્રબ તુર્ક મેડિકલ ટ્રસ્ટ હોસ્પિટલના ટ્રસ્ટી પણ છીએ, હોસ્પિટલ સાથે જોડાયેલા છીએ. અમારો અહીંયાના જંગ છોકરાઓ જે આ જહેમત ઉઠાવી અને હોસ્પિટલ સેવાના ભાવથી ચાલુ કરી છે, એમાં અમે પણ સહભાગી છીએ. અને એ સેવાનું કામ સેવા ભાવથી જ આપણે કરીએ અને ગરીબ માણસોની પણ સેવા થાય અને એમને મદદ મળે અને રાહત મળે, એ ત્યારે શક્ય થઈ શકે જ્યારે આવા સજ્જન ડૉક્ટરોનો સાથ સહકાર મળે. આ ડૉક્ટર રૂડાણી સાહેબ હોય, ડૉક્ટર પન્નાબેન રૂડાણી હોય કે નાણાવટી સાહેબ હોય કે વિખ્યાત કચ્છના સારા સારા ડૉક્ટરો અહીંયા આવી અને દ્રબની જે હોસ્પિટલ છે એની જે સેવાની પ્રવૃત્તિ છે, જે સેવા કરવાની ભાવના છે, એને જોઈ અને ઘણા પ્રસન્ન થાય છે. અને એ પોતે આજનું યુગ એવું છે કે ડૉક્ટર હોય કે ગમે વિષય હોય, એના બધાને પૈસા માટે બધાને સ્વાર્થ હોય જ છે, પણ આવા મોટા ડૉક્ટરો બિના સ્વાર્થે આવી અને અમારી હોસ્પિટલને મદદરૂપ થયા છે. ત્યારે જ અમે આ નાનકડા દ્રબ ગામમાં એક હોસ્પિટલ ઊભી કરી અને આખા આજુબાજુના મજૂર વિસ્તાર અને તાલુકાની ગરીબ પ્રજાને ઉપયોગી થાય એ કામ સાર્થક થઈ શકે છે. એનું મુખ્ય હું તો એમ જ માનું છું કે કારણ એ જ છે કે આવા સજ્જન અને સારા સેવાભાવી ડૉક્ટરો અમને સાથ અને સહકાર આપે છે. અમે એવી જ માલિક અને અલ્લાહ પાસે પ્રાર્થના કરીએ છીએ કે માલિક કોઈને બીમાર ન કરે, અને બીમાર જો થાય તો આ દ્રબ હોસ્પિટલ છે જ. અને આવા સારા સજ્જન ડૉક્ટરો અમને મળે છે અને એ સેવાનો લાભ આખો તાલુકો લે છે. અને સમયે સમયે અહીંયા મોટા કેમ્પ રાખવામાં આવે છે અને બધા વિષયના ડૉક્ટરોને બોલાવવામાં આવે છે. અને આ અમારી મેડિકલ ટ્રસ્ટની આખી જે ટીમ છે, જે જહેમત ઉઠાવે છે, એને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમને પોતાનું કિંમતી સમય આપી અને આ ડૉક્ટર સાહેબો જે અમારા ગામમાં આવી અને અમને બહુ એમ મદદરૂપ અને પ્રોત્સાહિત કરી અને આ સેવાના કાર્યમાં આગળ આપવાની જે હૂંફ આપે છે, એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કરું છું.